રસ્તા વચ્ચે પસાર થઈ રહેલા સાયકલ ચાલક પર અચાનક કાળ બની એક બોલેરો કાર ફરી વળે છે અને સાયકલ ચાલક મોતને ભેટે છે। ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાય છે, પણ આ અકસ્માત નહીં, હત્યા હતી। 20 વર્ષ પહેલા હત્યાનું બીજ રાજસ્થાનમાં રોપાયું હતું, જેને અમદાવાદમાં અંજામ આપવામાં આવ્યો હતો। આ કેસના પડદા પાછળની કહાની જ્યારે પોલીસે જોઈ તો થોડી વાર માટે પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ કે આ શું? જો થોડી ઉતાવળ કરી ગયા હોત તો હત્યાનું કાંડ અકસ્માતમાં ખપી ગયું હોત અને આરોપી આઝાદ થઈ ગયો હોત। આવો વિગતે વાત કરીએ એવી ક્રાઇમ સ્ટોરી વિશે કે જેનો ભેદ ટ્રાફિક પીઆઈ એસ.એ. ગોહિલની ચકોર નજરના કારણે ખોલી નાખ્યો છે અને હવે હત્યાનો આરોપી લોકઅપના સળિયા ગણી રહ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 1 ઓક્ટોબરના રોજ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ સામે પૂરપાટ ઝડપે એક બોલેરો કારના ચાલક ગોપાલસિંહ ભાટીએ સાયકલ સવારને રીતસરનો કચડી નાખ્યો। સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં અમદાવાદના ટ્રાફિક પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહીની શરૂઆત કરી હતી। અકસ્માતની ચાલી રહેલી આ કાર્યવાહી દરમિયાન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એસ.એ. ગોહિલના ધ્યાને એક વાત આવી, જે વાતે તેમને આશ્ચર્યમાં મૂકતાની સાથે એ સવાલ પેદા કરવા મજબૂર કરી દીધા કે ખરેખર આ અકસ્માત છે કે પછી હત્યા છે? અને ખરેખર પીઆઈ એસ.એ. ગોહિલે પડદા પાછળની કહાની શોધવાની જ્યારે શરૂઆત કરી ત્યારે તેમની શંકા સાચી ઠરવા લાગી કે આ અકસ્માત નહીં પણ હત્યા છે અને તેની પાછળ 20 વર્ષ પહેલા વેરના રોપાયેલા બીજ જવાબદાર છે। તો ઘટના કંઈક એવી બની કે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક પોલીસ સ્ટેશને કાર્યવાહીની શરૂઆત કરી, પણ અચાનક ઇન્ચાર્જ પીઆઈ એસ.એ. ગોહિલના ધ્યાને આવ્યું કે ગુજરાત પાસિંગની બોલેરો કારના ચાલકનું નામ ગોપાલસિંહ ભાટી છે, મૃતકનું નામ નકસી ભાટી છે। ગોહિલને લાગ્યું કે આ કાર ચાલક, આરોપી અને મૃતક વ્યક્તિ બંને ભાટી છે, તો આવો તો સંયોગ કેમ બને? વળી એવો સંયોગ તો કેવી રીતે બને કે મૃતક અને આરોપી એક જ રાજ્ય, એક જ જિલ્લા, એક જ તાલુકાના વતની હોય અને નજીકના રહેવાસી હોય? આમ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની પીઆઈ ગોહિલે શરૂઆત કરતા આરોપીને અમદાવાદ કેમ આવ્યો હતો એવો સવાલ કરવામાં આવ્યો અને આરોપીના જવાબમાં દમ પીઆઈ ગોહિલને ન જણાયો, જેથી શંકાના આધારે વધારે ઊંડા ઉતરવાની શરૂઆત થઈ અને આરોપીના ભૂતકાળમાં અને આરોપીના મૂળમાં પહોંચવા માટે પોલીસે જ્યારે ગતિવિધિઓ તેજ કરી ત્યારે મૂળ વતન સુધી તપાસનો દોર પોલીસે શરૂ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સની ટીમને પણ કામે લગાવી અને ત્યાંથી પીઆઈ ગોહિલની શંકાને વધારે ને વધારે ઘેરાવાનું શરૂઆત થયું અને તેમને જવાબો પણ મળવા લાગ્યા કે જે સવાલો તેમની તપાસમાં પેદા થઈ રહ્યા હતા। આમ અકસ્માતનો સંયોગ હવે હત્યા અને હત્યાના કાવતરાના મૂળ સુધી જવા લાગ્યો હતો, પરંતુ પુરાવા પણ મજબૂત જોઈએ એ સારી રીતે પીઆઈ ગોહિલ જાણતા હતા અને માટે જ તેમણે અકસ્માતની આસપાસના વિસ્તારોને રીતસરના ફેંદી નાખ્યા અને પુરાવાઓ એક બાદ એક સામે આવવા લાગ્યા, જેમાં સામે આવ્યા સીસીટીવી ફૂટેજ, જેમાં આરોપી ગોપાલસિંહ બોલેરો કારથી સ્પષ્ટ રીતે સાયકલ ચાલક પર કાર ચડાવી અને હત્યા કરી રહ્યો છે તે દેખાઈ રહ્યું હતું, પણ હજુ ઘણા સવાલોના જવાબ મેળવવાના ગોહિલ માટે બાકી હતા। હવે પોલીસ કાર્યવાહી પૂરપાટ ઝડપે હત્યાના ષડયંત્રને સમજવાની દિશામાં આગળ વધવા લાગી અને આ દોર હતો જ્યારે મૃતકના પરિવાર પાસેથી ભૂતકાળની જાણકારી મેળવવામાં આવી રહી હતી ત્યારે ધડાકો થયો કે 50 વર્ષના મૃતક નખતસિંહ અર્જુનસિંહ ભાટીએ વર્ષ 2002માં રાજસ્થાનના જેસલમેર નજીક એક હોટલમાં માથાકૂટ કરી અને માથાકૂટ બાદ જીપની નીચે કચડી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો। વળી જે તે સમયે નખતસિંહે જેને મોતને ઘાટ ઉતાર્યો એ મૃતક બીજો કોઈ નહીં પણ હાલમાં હત્યા કેસનો જે આરોપી છે તે આરોપીના પિતા હતા। આમ ગોપાલસિંહે પોતાના પિતાના મોતનો બદલા લેવા માટેની આ ષડયંત્ર અને સાજિશ રચી હત્યા તેને કરી હતી। આમ ગોપાલસિંહે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે નખતસિંહની હત્યાનો પ્લાન ઘડ્યો હોવાની કહાની હવે પોલીસને સ્પષ્ટ રીતે સમજાવવા લાગી હતી। બાદમાં આરોપીઓની પૂછપરછની સાથે જ આરોપીના બોલેરો કારની વિગતો પણ ચકાસતા સામે આવવા લાગ્યું કે ઘટનાના 2 દિવસ પહેલા જ બનાસકાંઠાના ડીસા નજીકના એક ગામમાંથી બોલેરો કાર ખરીદવામાં આવી હતી અને એ જ કાર વડે કચડી અને આરોપીએ નખતસિંહની અમદાવાદમાં હત્યા કરી હતી। હવે
મામલો અકસ્માતનો રહ્યો નહોતો અને હવે આ હત્યાનો બનાવ બની ગયો હતો, માટે ટ્રાફિક પોલીસે આ મામલો અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનને હવાલે કર્યો, જ્યાં થાણા અધિકારી પીઆઈ વિંછીએ આ કેસને સંભાળી આગળની કાર્યવાહીની શરૂઆત કરી. હત્યાની આ ઘટનાની કહાનીનો અંત હવે આવવા લાગ્યો હતો અને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે આરોપી ગોપાલસિંહે 20 વર્ષ પહેલા તેના પિતાની જીપ નીચે કચડી નખતસિંહે જે હત્યા કરી હતી તેનો બદલો વેર વાળવા માટે નખતસિંહનું અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરોપી ગોપાલસિંહ અગાઉ પણ અમદાવાદમાં આવી ચૂક્યો હતો. નખતસિંહની વારંવાર રેકી પણ કરી ચૂક્યો હતો અને તેને લાગ્યું કે હવે ફાઇનલી તેનો પ્લાન ઘડાઈ ગયો છે, હત્યાને અંજામ આપવાનો વખત આવી ગયો છે. તેણે બનાસકાંઠા જવાનું નક્કી કર્યું. ડીસા નજીકથી એક બોલેરો કારની ખરીદી કરી અને નખતસિંહની નહિવત ચહલ પહલ જ્યાં રસ્તા પર હતી એવા માર્ગ પર હત્યા કરવા માટે કારથી કચડી અને મોતને ઘાટ નખતસિંહને ઉતારી દેવામાં આવ્યો. આ મામલે બોડકદેવ પોલીસને હજુ કેટલાક સવાલો છે જેના જવાબો એમને જોઈએ છે અને તેના માટે આરોપી ગોપાલસિંહની રિમાન્ડની કાર્યવાહી કરવા માટે પોલીસે આગળની કામગીરી શરૂ કરી છે. પોલીસના મનમાં હજુ પણ સવાલો છે કે ગોપાલસિંહને કોઈ મદદ કરતું હતું કે કેમ, હત્યા કરવા ગોપાલને કોઈ પ્રેરિત કરી રહ્યું હતું કે કેમ. આમ હવે 30 વર્ષના આરોપી ગોપાલસિંહની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા માટેની કામગીરી શરૂ કરી છે. જોઈએ હજુ આ મામલામાં કોઈ નવા ફણગા ફૂટે છે કે કેમ. આ ક્રાઇમ સ્ટોરી આપને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ બોક્સમાં અમને જણાવજો. સાથે જ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ